તમારું સ્વાગત છે આપણું શેર બજાર ગુજરાતી ચેનલમાં. હું આવી ગયો છું નવો વિડીયો લઈને. આજના વિડીયોનો ટોપિક છે ટોપ 4 મિડ કેપ સ્ટોક. અત્યારે તમે જાણો છો કે મિડ કેપ સ્ટોકનું ઘણું બોલબાલ છે, કેમ કે આપણે જાણીએ છીએ લાર્જ કેપ જે સ્ટોક છે એ ધીમે ધીમે ઉપર જાય છે, પણ જ્યારે મિડ કેપ કંપનીઓ છે એ ખૂબ ઝડપથી તમને સારું રિટર્ન આપી શકે છે. તો મેં ઘણી બધી મિડ કેપ કંપનીઓમાંથી 4 મિડ કેપ કંપનીઓ શોધી કાઢી છે. એના વિશે હું તમને આજે જણાવીશ. તો આપનો ટોપિક આજે 4 મિડ કેપ કંપની, હું તમને એનું એનાલિસિસ કરીને બતાવીશ કે કઈ રીતે શોધી છે, અને તમે તમારા મંતવ્ય જણાવજો કે ભાઈ આ કંપનીમાં તમે શું ઇન્વેસ્ટ કરશો કે નહીં. ઓકે, તો પહેલી કંપનીનું નામ છે દીપક નાઇટ્રેટ. તમે જોઈ શકો છો દીપક નાઇટ્રેટ. ત્યારે આપણે દીપક નાઇટ્રેટનું જોઈએ તો હમણાં થોડા સમયથી એકદમ જ સાઇડવેઝ એનું પેટર્ન ચાલી રહ્યું છે. બહુ એટલું રિટર્ન નથી, એટલે આપણે અત્યારે આ સ્ટોક માટે આપણે એમ સમજી શકીએ કે આપણા પાસે તક છે. અને એનો માર્કેટ કેપ જોઈએ તો 32,000 કરોડની કંપની છે. અહીંયા તમે જોઈ શકો છો 32,000 કરોડની કંપની છે. અને એની ફાઇનાન્શિયલ્સ રિઝલ્ટ્સ ત્યારે થોડુંક કેમિકલ સેક્ટરમાં તમે જોઈ શકો છો એનું રેવન્યુ, ઇન્કમ બધું બરોબર છે. હું તમને બેલેન્સ શીટ અને એના શેર હોલ્ડિંગ પેટર્ન પણ બતાવું છું. ઓકે, હું આવી ગયો છું સ્ક્રીન ઉપર. હવે તમે જોઈ શકો છો માર્ચ ક્વાર્ટરલી રિઝલ્ટ છે. માર્ચ, ડિસેમ્બર, સપ્ટેમ્બર, જૂન અને માર્ચ 2023. સો આમ રિવર્સમાં ચાલે છે અત્યારે. આ માર્ચ 23 થી 24 તમે જો 1974 કરોડનું પહેલાં હતું રેવન્યુ, પછી 1800 કરોડ થયું, ઘટ્યું. એટલે અત્યારે થોડુંક એમ સમજી શકીએ કે અત્યારે થોડુંક ડિફિકલ્ટ ફેઝ ચાલે છે અત્યારે. તો એમ કહી શકાય કે એટલે સ્ટોક પ્રાઇસ એટલો એનો લિમિટેડ છે. અને ખાલી એક જ કંપની ભેગું નથી, જેટલી પણ કેમિકલને રિલેટેડ બધી કંપનીની આ જ હાલત છે. તમે પ્રોફિટમાં પણ જોઈ શકો છો એટલો વધારે આમ ગ્રોથ નથી, એટલે સ્ટોક પ્રાઇસ પર ધીમો હાલે છે. નેટવર્થ તમે યરલી જોઈ શકો છો, એકેય વર્ષ એવું નથી ગયું કે ધીમે હાલતી. એ એકદમ ગ્રોથથી જ ચાલે છે, એકદમ આમ ઉપર જ જાય છે. અને હજી ઉપર જવાની જ આશા છે, કેમ કે એક બહુ સારી કંપની છે, બધું રેવન્યુને ઘણું સારું છે. એટલે આપણે ફ્યુચરમાં એમ આશા રાખી શકીએ છીએ કે આ કંપની ખૂબ સારું પરફોર્મન્સ કરશે. એટલે એક દીપક નાઇટ્રેટ આપણી ટોપ પિકમાં છે, મિડ કેપ પિકમાં. જો તમે એને લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકતા હોય તો આ હોલ્ડ કરવા માટે ખૂબ જ સારી એક પિક છે. તમે દીપક નાઇટ્રેટની શેર હોલ્ડિંગ પેટર્ન પર જોશો તો પ્રમોટર 50% છે, ડોમેસ્ટિક 10.5% છે, મ્યુચ્યુઅલ ફંડ એ પણ 9% છે, અને ફોરેન ઇન્વેસ્ટર પર 6% છે, અને 25% આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર પર છે. એટલે એકદમ જ બેલેન્સ, એકદમ એમ કહેવાય કે પરફેક્ટ બેલેન્સ શીટ છે. એકદમ જ પરફેક્ટ શેર હોલ્ડિંગ પેટર્ન છે. એટલે આપણે કોઈ પણ રીતે વિચારવાની જરૂર નથી, અને આમાં આપણે રોકી શકીએ આપણા રૂપિયા લોંગ ટર્મ માટે. શોર્ટ ટર્મની કંઈ જવાબદારી ના હોય, પણ લોંગ ટર્મમાં આ કંપની આગળ જ જશે, ને આગળ જશે તો આપણો શેરનો પ્રાઇસ પણ વધશે. એટલે આ એક ટોપ પિક કહી શકીએ આપણે. બીજી કંપની છે એસ્ટ્રલ. એસ્ટ્રલ તમને ખબર જ છે, પાઇપિંગના રિલેટેડ પીવીસી પાઇપ જેમાં આવે છે એ પીવીસી પાઇપને રિલેટેડ બિઝનેસ છે. અને હમણાં થોડા સમયથી જોઈ શકો છો કે એકદમ જ સાઇડવેઝ પેટર્ન છે, એકદમ બહુ એમ ભાગ્યો નથી શેર. એટલે આપણા પાસે એમ મોકો છે કે આ શેરને પકડી શકીએ અત્યારે, અને આમાં રેલી આપણી મિસ ના થાય. આ મિડ કેપ સ્ટોક છે, આનો પણ 57,000 કરોડની માર્કેટ કેપ છે. આ કંપનીનું પણ રેવન્યુ તમે જોઈ શકો છો માર્ચથી માર્ચમાં 1,500 કરોડ, 1,200 કરોડ, એટલે એકદમ જ ફ્લેટ લાઇનમાં છે. એટલે કંપનીનું સ્ટોક પ્રાઇસ પણ એકદમ જ અત્યારે અપ નથી, અને એ જ કારણે આપણા આગળ એક મોકો છે કે આપણે આ સ્ટોકને પકડી શકીએ અત્યારે આ ભાવે. અને આપણે જે એમાં રેલી થવાની છે ફ્યુચરમાં, કંપનીનો બિઝનેસ એકદમ જ બ્રાઇટ છે. આપણે જોઈ શકીએ છીએ કે પ્રોફિટ પણ ઉપર નીચે થોડું થાય છે ક્વાર્ટરલી. એટલે માર્ચ ટુ માર્ચ જોઈએ તો થોડુંક ડાઉન છે. અત્યારે આપણા આગળ મોકો છે એસ્ટ્રલ પોલીમાં, પણ આપણે યરલી જોઈ તો એકદમ જ અપ છે. અને આપણે આશા રાખી શકીએ કે આવનારા વર્ષોમાં પણ એકદમ આમ અપ જ જશે. એક જ ખૂબ જ સારી પિક છે એસ્ટ્રલ પોલી. એની શેર હોલ્ડિંગ પેટર્ન પણ આપણે નીચે જોઈએ તો એકદમ જ પરફેક્ટ છે. પ્રમોટર 54%, ફોરેન ઇન્વેસ્ટર 21%, રિટેલ 12%, મ્યુચ્યુઅલ ફંડ. એટલે બધા લોકોને એમાં ભરપૂર ભરોસો એ ફોરેન ઇન્વેસ્ટર પર છે, મ્યુચ્યુઅલ ફંડ પર છે, અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર પર છે. જો એ લોકો આમાં કંપનીમાં હોય તો આપણો પણ એમાં વિશ્વાસ વધે છે કે આ કંપનીમાં જો આ લોકો પણ ઇન્વેસ્ટ કરતા હોય તો આપણે પણ એઝ અ રિટેલ ઇન્વેસ્ટર આપણો પણ વિશ્વાસ એમાં વધે છે કે આ લોકો ઇન્વેસ્ટ કરે છે તો એ એની તો બહુ મોટી રિસર્ચ ટીમ હોય આપણા બધાના સામાન્ય રિટેલ ઇન્વેસ્ટર કરતાં. એ લોકોએ જે ઇન્વેસ્ટ કર્યું ને એમાં રોકાણ કર્યું છે, તો આ આપણા માટે એક સારી તક છે કે અત્યારે આ કંપનીને આપણે પકડી શકીએ છીએ, કેમ કે હજી એમાં એટલી રેલી થઈ નથી. ત્રીજી મિડ કેપ કંપની છે એ છે મુથુટ ફાઇનાન્સ. મુથુટ ફાઇનાન્સનો આપણે બિઝનેસ એમ કહી કે ગોલ્ડ લોનને રિલેટેડ છે. એટલે સોનું ગીરવી મૂકી અને જે લોન આપે છે એના રિલેટેડ આખો મુથુટ ફાઇનાન્સનો બિઝનેસ છે. અને આ પણ એક 68,000 કરોડની મિડ કેપ કંપની છે. તમે જોઈ શકો છો 2 વર્ષમાં ભાગી છે, આમ ટોટલ આમ જોઈ તો એનું એક બ્રેકઆઉટ લેવલ છે. બ્રેકઆઉટ લેવલ હજી એટલું બ્રીચ નથી કર્યું. આ સ્ટોકમાં પણ હજી એટલી રેલી થઈ નથી. એટલે આપણે આમાં હજી એક રેલી બાકી છે કે આ સ્ટોક એના ફેર વેલ્યુ પર છે. એટલે આ સ્ટોક હજી એટલો ભાગ્યો નથી. એટલે આપણે આ મુથુટ ફાઇનાન્સ
એક કંપની છે એના ઉપર ધ્યાન રાખી શકીએ છીએ. આપણે એની બેલેન્સ શીટને બધું ચેક કરીશું. આપણે એની બેલેન્સ શીટ જોઈએ અત્યારે મુથુટ ફાઇનાન્સની, તો ડિસેમ્બર ટુ ડિસેમ્બર જાય છે. આમ તમે જોઈ શકો છો કે રેવન્યુ લગાતાર થોડોક બહુ એટલો બધો ગ્રોથ નથી, પણ માઇનોર ગ્રોથ થઈ છે. એકદમ સ્ટેડી અને સ્ટેબલ ગ્રોથ છે. એના લીધે સ્ટોક પ્રાઇસ પણ એકદમ સ્ટેડીલી વધે છે અને આપણે ફ્યુચરમાં આ જ કંપની એમ વધારે સારો બિઝનેસ કરતું દેખાઈ શકે છે. પ્રોફિટ પર નજર મારીએ તો પ્રોફિટ પણ એકદમ જ વ્યવસ્થિત રીતે ધીમે આગળ જાય છે વ્યવસ્થિત રીતે. અને એ જ સાથે નેટવર્થ પર જોઈએ તો નેટવર્થ પર ખૂબ જ સારો ઇમ્પેક્ટ છે. યરલી છે આ, એટલે 2019થી 2023 વચ્ચે એકદમ જ સારો ગ્રોથ છે કંપનીમાં અને એકદમ જ સારી રીતે કંપની પરફોર્મ કરી રહી છે. અને આપણે એમ કહી શકીએ કે કંપનીનો ફ્યુચર એકદમ બ્રાઇટ છે. જે આપણે ઇન્વેસ્ટ કરવું હોય કે 5 વર્ષ માટે 10 વર્ષ માટે, તો આ કંપનીમાં આપણે કરી શકીએ છીએ. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો શેર હોલ્ડિંગ પેટર્ન જોઈને તો ખૂબ જ વિશ્વાસ આવે છે કે કોઈ કંપનીના માલિક જ એમાં 73% રોકીને બેઠા છે, એટલે એ લોકોને એની કંપની પર પૂરો વિશ્વાસ છે. બીજા 14% મ્યુચ્યુઅલ ફંડ, એટલે રિટેલના હાથમાં, આપણા હાથમાં તો કાંઈ છે જ નહીં, ફક્ત 3% છે. એ લોકો એકદમ જ સારી રીતે એની કંપનીમાં ઇન્વેસ્ટ કરીને બેઠા છે. પ્રમોટર્સ, મ્યુચ્યુઅલ ફંડ અને ફોરેન ઇન્વેસ્ટર. આપણા હાથમાં તો ફક્ત 3-3.5% છે. આપણે બહુ નાના ઇન્વેસ્ટર છે, એટલે જો આપણે આ શેરમાં રોકાણ કરવા માટે બધા જ ગ્રીન ફ્લેગ દેખાય છે કે એકદમ જ સારી કંપની છે બધી રીતે, કોઈ પણ જાતની એમાં કચવાશ નથી, તો આપણે આમાં ઇન્વેસ્ટ કરી શકીએ. હવે આપણે આવી ગયા છે આપણા ફાઇનલ સ્ટોક ઉપર, જેનું નામ છે પીએ ઇન્ડસ્ટ્રી. અત્યાર સુધી મેં તમને જે પણ 40 સ્ટોકની જાણકારી આપી એ અલગ સેક્ટરના છે. દીપક નાઇટ્રેટ કેમિકલ સેક્ટરનો છે, મુથુટ ફાઇનાન્સ આપનો ગોલ્ડ સેક્ટર એટલે ફાઇનાન્સને રિલેટેડ એનબીએફસીને રિલેટેડ સ્ટોક છે. ત્રીજો સ્ટોક જે મેં તમને કીધું એસ્ટ્રલ પોલી, પીવીસી પાઇપિંગ રિલેટેડ છે. અને જે આ છેલ્લો સ્ટોક છે પીએ ઇન્ડસ્ટ્રી, એગ્રો કેમિકલ રિલેટેડ છે, એટલે જે ખેતીને રિલેટેડ, ખેતીમાં ખાતર તરીકે જે પીએ ઇન્ડસ્ટ્રીમાં જે ખાતર તરીકે જે કેમિકલ યુઝ થતા હોય છે એના રિલેટેડ છે. અને અત્યારે આપણે એનું પરફોર્મન્સ જોઈએ છેલ્લા 5 વર્ષમાં તો ખૂબ જ સારું 219%નું રિટર્ન છે. આમ તમે જોઈ શકો છો કે હમણાં થોડા સમયથી એકદમ જ સાઇડવેઝ ચાલે છે, એકદમ આમાં પણ રેલી બાકી છે અને એકદમ ખૂબ જ સારી કંપની છે. આની બેલેન્સ શીટને શેર હોલ્ડિંગ પેટર્ન પણ આપણે જોશું, એનાથી તમને વધારે જાણકારી મળશે કે આ કઈ રીતે મેં આ પિક કરી છે પીએ ઇન્ડસ્ટ્રી. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો એમાં લાઇક, શેર, કમેન્ટ કરજો. તમારા એક લાઇકથી મને ખબર પડશે કે હું જે ઇન્ફોર્મેશન તમને આપું છું એ તમને પસંદ આવે છે, તો મને પણ પ્રોત્સાહન મળશે. તમે જોઈ શકો છો કે 55,000 કરોડની કંપની છે, તમે મિડ કેપ સાઇઝની કંપની છે. રેવન્યુ જોઈ શકો છો માર્ચ ટુ માર્ચમાં એકદમ જ અપડાઉન તરીકે થાય છે, કેમ કે અત્યારે કેમિકલ સેક્ટરમાં થોડુંક આ કંપનીને રિલેટેડ ચાઇનાથી એક પ્રોડક્ટની એકદમ જ કોમ્પિટિશન વધી ગઈ છે. ચાઇના આના કરતાં સસ્તું પ્રોડક્ટ વચ્ચે ટૂંક સમય માટે ચાઇના ટેક્સના રિલેટેડ એના જે અસર પડી હતી, એટલે કંપનીને એક પ્રોડક્ટ પર થોડી અસર પડી હતી. એટલા તમે જોઈ શકો છો આ 2 ક્વાર્ટરમાં રેવન્યુ પર થોડીક અસર પડી છે આ 2 ક્વાર્ટરમાં, અને એના રેવન્યુ પર દેખાય છે કેમ કે કોઈ આપણો કોમ્પ્યુટર સસ્તો માલ વેચતો હોય તો ઓફકોર્સ એ કોઈ પણ ગ્રાહક એના પાસેથી જ માલ લેશે, એટલે આ 2 ક્વાર્ટરમાં એ અસર એમાં દેખાઈ રહી છે. હવે તમે પ્રોફિટ ઉપર જોશો, સેમ વસ્તુ આમાં અસર એ જ સેમ અસર આમાં પણ દેખાઈ રહી છે પ્રોફિટ ઉપર જ. સેમ ટુ સેમ વસ્તુ, જે રેવન્યુ ઓછું થાય તો પ્રોફિટ, કેમ કે ખર્ચો તો ઓલમોસ્ટ બધો સેમ જ હોય છે. કોઈ પણ ફેક્ટરીમાં આપણે પણ ફેક્ટરી નાખીએ તો ખર્ચો ઓલમોસ્ટ સેમ હોય છે. જો તમારો માલ ઓછો વેચાય તો એના સામે તમારો નફો થોડો ઘણો કપાવવાનો જ છે. એ સેમ વસ્તુ આમાં પણ જોવા મળી રહી છે. પણ આપણે નેટ વર્થ જોઈ કે ભાઈ દર વર્ષે કઈ રીતે સ્ટોક પ્રાઇસ વધે છે, એનું કઈ રીતે ચલણ છે, જોઈ શકો છો તમે. એકદમ જ ગ્રોથ બહુ જ રેપિડલી થઈ છે. મિડ કેપ, એમ કહેવાય કે સ્મોલ કેપથી મિડ કેપ એટલી ફાસ્ટ ભાગી ગઈ છે અને અહીંયા ડબલ થઈ ચૂક્યું છે સીધું. 20થી 21, 21થી 22 પણ બહુ સારો ગ્રોથ હતો, 22થી 23 પણ એકદમ જ સારો ગ્રોથ હતો. એટલે ધીરે સ્ટેડીલી એકદમ કંપની સારી રીતે પરફોર્મ કરી રહી છે. કંપનીનું શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એ પણ એકદમ જ પરફેક્ટ છે. તમે જોઈ શકો છો 46% પ્રમોટર આગળ છે, ફોરેન ઇન્વેસ્ટર આગળ 20.5%, મ્યુચ્યુઅલ ફંડ આગળ 15%, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર 9.5%, રિટેલ ફક્ત 10% છે. એટલે બધા જ લોકો એકદમ જ પોતાનું રોકાણ ઇન્વેસ્ટ કરીને બેઠા છે. એની કંપની પર વિશ્વાસ છે કે પીએ ઇન્ડસ્ટ્રી ફ્યુચરમાં આગળ વધશે, એટલે એ લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે. આ છે આપણા 4 પિક: એસ્ટ્રલ પાઇપને રિલેટેડ, પીએ ઇન્ડસ્ટ્રી એગ્રોકેમિકલને રિલેટેડ, દીપક નાઇટ્રેટ કેમિકલને રિલેટેડ, મુથુટ ફાઇનાન્સ આપણી એનબીએફસીને રિલેટેડ. આ 4 ટોપિક છે અત્યારે મિડ કેપના. જો તમે મારા ચેનલનો મારો કન્ટેન્ટ ગમતો હોય તો મારા ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ, બાય.